નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અરજી લેખન શીખવાના છીએ. ગુજરાતી ઉચ્ચ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે વડોદરાની એક સુપ્રસિદ્ધ સાહિત્ય સંસ્થાના ઉપક્રમે કાવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંગેનો પરિપત્ર શાળાના નોટિસ બોર્ડ પર વાંચીને તમે તમારું મૌલિક કાવ્ય ટપાલથી મોકલી રહ્યા છો. આ બાબતની અરજી વિદ્યાર્થી મિત્રો તમારે લખવાની છે. હવે આપણે અરજી કેવી રીતે લખી શકાય તે જોઈએ. તો સૌપ્રથમ તમારે વિદ્યાર્થી મિત્રો તમારું નામ લખવાનું છે. અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો, પરમાર મમતા રાજુભાઈ. ત્યાર પછી અલ્પવિરામ મૂકવાનું છે, યાદ રાખજો. એની નીચે એક્ઝેક્ટ લાઇનમાં અંબિકા સોસાયટી, ત્યાં પણ અલ્પવિરામ. ગાયત્રી મંદિર પાસે અલ્પવિરામ. વાસદ, ત્યાં પૂર્ણવિરામ. જ્યાં વિદ્યાર્થી મિત્રો ગામ કે શહેરનું નામ આવતું હોય ત્યાં તમારે પૂર્ણવિરામ મૂકવાનું. એની નીચેની લીટીમાં તાલુકો જિલ્લો આણંદ, નીચે લખવાનું છે તારીખ 22/1/2026. ત્યાર પછી એક લીટી છોડીને હાસ્યાને અડીને લખવાનું છે પ્રતિ. એ લખ્યા પછી તમારે અલ્પવિરામ મૂકવાનું છે અને જ્યાં ત પૂરો થાય પ્રતિ લખો છો એની નીચેની લીટીમાં લખવાનું છે પ્રમુખશ્રી, ત્યાં અલ્પવિરામ મૂકો. પ્રેમાનંદ સાહિત્ય સભા, ત્યાં પણ અલ્પવિરામ મૂકો. કમાટી બાગ રોડ, ત્યાં પણ તમારે અલ્પવિરામ મૂકવાનું છે અને નીચેની લીટીમાં લખવાનું છે વડોદરા, ત્યાં તમારે મૂકવાનું છે પૂર્ણવિરામ. એની નીચેની લીટીમાં તમારે વિષય લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, વિષય હંમેશા આપણે આપણા પ્રશ્નમાં જ આપેલો હોય છે, બરાબર? એટલે તમે પ્રશ્નમાંથી જ વિષય લખી શકો છો. વિષય આપણે જોઈએ છે અહીંયા કાવ્ય લેખન સ્પર્ધા માટે કૃતિ મોકલવા બાબત. ખાસ યાદ રાખજો, કાવ્ય લેખન સ્પર્ધા માટે કૃતિ મોકલવા બાબત. એની નીચેની લીટીમાં હાસ્યાને અડીને લખવાનું છે સન્માનનીય શ્રી, પછી અલ્પવિરામ. એની નીચેની લીટીમાં લખવાનું છે નમસ્કાર, ત્યાં પૂર્ણવિરામ. અને એક્ઝેક્ટ એની નીચેની લીટીમાં પેરેગ્રાફ પાડીને તમારે આ રીતે લખાણ લખવાનું છે. આપના દ્વારા આપેલ ગુજરાત સમાચાર દૈનિક પત્રની જાહેરાત તથા અમારી શાળા સરદાર પટેલ વિનય મંદિર વાસદના નોટિસ બોર્ડ પરના આપે મોકલેલ પરિપત્ર વાંચીને હું આપના દ્વારા આયોજિત કાવ્ય લેખન સ્પર્ધામાં ભાગ લેવા માંગુ છું અને તેથી આ સાથે મેં સ્વયં લખેલી અને બીજે ક્યાંય પ્રસિદ્ધ ન થયેલી મારી કૃતિની હસ્તપ્રતની નકલ સાથે આપશ્રીને મોકલી રહી છું. પછી એની નીચેની લીટીમાં તમારે પેરેગ્રાફ પાડવાનું છે. તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, પહેલા પેરેગ્રાફમાં આપણે જેટલી જગ્યા રાખી હતી એટલી જ જગ્યા બીજા પેરેગ્રાફ પાડતી વખતે પણ રાખવાની છે, જેથી આપણી અરજી સ્વચ્છ લાગે. હવે આપણે આગળ જોઈએ બીજો પેરેગ્રાફ. આપે આ સ્પર્ધા અંગે નિયત કરેલા તમામ નિયમો મેં ધ્યાનપૂર્વક વાંચ્યા છે અને મને તે મંજૂર છે. હું સરદાર પટેલ વિનય મંદિર વાસદમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. આ અંગેનો આપે માગ્યા પ્રમાણેનો શાળાના આચાર્યશ્રીનો દાખલો પણ આ પત્ર સાથે બીડું છું. અને નીચે તમારે લખવાનું છે ત્રીજા પેરેગ્રાફમાં, અગાઉ મેં આણંદ શહેર કક્ષાએ યોજાયેલ કાવ્ય પૂર્તિ સ્પર્ધામાં ભાગ લીધેલ છે અને તેમાં હું વિજેતા બની હતી. આટલું આપ શ્રીની જાણ સારું, ત્યાં તમારે પૂર્ણવિરામ મૂકવાનું છે. અને ચોથો પેરેગ્રાફ તમારે નીચે લખવાનો છે, આમ તો મેં મારી દૂત કાવ્યકૃતિની નકલ કરાવી લીધી છે, તેમ છતાં કોઈ પણ સંજોગોમાં મારી આ કૃતિ આપને સ્પર્ધાના નિયમ વિરુદ્ધ જતી માલુમ પડે તો કૃપયા ઉપરના સરનામે મારી કૃતિ મને પરત કરશો જી. આપની જાહેરાત અનુસાર મેં તે માટે ₹10ની પોસ્ટલ ટિકિટ પણ આ સાથે મોકલી છે અથવા તો મોકલું છું. એની નીચે લીટીમાં તમારે લખવાનું છે પ્રત્યુત્તરની અપેક્ષા સહ અને નીચે લખવાનું છે આપની વિશ્વાસો.
પરમાર મમતા રાજુભાઈ, સરદાર પટેલ વિનય મંદિર વાસદ. અને નીચે તમે લખો છો બિડાણ. એમાં નંબર 1 દૂત કાવ્ય રચનાની હસ્તપ્રત, નંબર 2 આચાર્યશ્રીનું પ્રમાણપત્ર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે અરજી લખવાની હોય છે. તમે આખી અરજી જોઈ શકો છો. આ રીતે તમે અરજી લખો તો હું માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ મળે. કોઈપણ જગ્યાએ આપણે ચેકચાક નથી કરવાની અને પૂરેપૂરા બધા જ જગ્યાએ વિરામચિહ્નોનો ઉપયોગ કરી અને તમારે અરજી લખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે અરજી લખો ત્યારે તમે અહીંયા વિદ્યાર્થીઓ મોટાભાગના ભૂલ કરતા હોય છે. આયોજન કરવા બાબત એવું નથી લખવાનું. તમે સ્પર્ધાનું આયોજન કરતા નથી. યાદ રાખો, સાહિત્ય સંસ્થાના ઉપક્રમે કાવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તો એમાં તમે ટપાલથી તમારી કૃતિ મોકલી રહ્યા છો. બરાબર? એટલે કેટલાક વિદ્યાર્થીઓને કદાચ ભૂલ થાય કે કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન કરવા બાબત. ના, એ ખોટું છે. તમારે આયોજન કરવાનું નથી. તમારો વિષય તો આપણે અહીંયા અરજી લેખનમાં જોયો કે કાવ્યલેખન સ્પર્ધા માટે કૃતિ મોકલવા બાબત. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે અરજી લખશો તો હું માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લઉં. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.